વડોદરા શહેર કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાએ અનેકો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કલાકારો આપ્યા છે. ત્યારે વડોદરામાં આવેલા ટાઉન હોલ જેવા મહાત્મા ગાંધીનગર ગૃહ, દીપક ઓપન એર થિયેટર, સર સયાજીનગર ગૃહ, પંડિત દીનદયાલ ઓડિટોરિયમ આવેલા છે. વડોદરાના કલાકારોની કલાને પૂરતું ન્યાય આપતું એવું મહાત્મા ગાંધીનગર ગૃહ ડિમોલેશન કરવામાં આવશે અને નવું નિર્માણ પામશે. ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા કોટા વિસ્તારમાં સર સયાજીનગર ગૃહ કલાકારો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તેનું મેન્ટેનન્સ પણ થતું નથી. સર સયાજીનગર ગૃહમાં કલાકારો દ્વારા પોતાના શોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, પણ સયાજીરાવ નગર ગૃહનું એસી બંધ હાલતમાં જોવા મળતા શો જોવા આવેલા લોકો આયોજકો પાસેથી રિફંડ માંગવાનો વારો આવ્યો હતો. સર સયાજીનગર ગૃહના સ્ટેજની પણ હાલત કફોડી બની છે. ત્યારે દીપક ઓપન એર થિયેટર કરોડોના ખર્ચે બનાવ્યા છતાં ખંડર જેવી સ્થિતિમાં જોવા મળ્યું છે. ત્યારે વડોદરાના કલાકારો માટે પોતાના શોનું આયોજન કરવા એક જ વિકલ્પ એટલે પંડિત દીનદયાલ ઓડિટોરિયમનો રહે છે. દૂર હોવાના કારણે આયોજકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેની શોની ટિકિટ વેચાણ પર અસર પડે છે. વડોદરાના તમામ કલાકારો દ્વારા તંત્રને અનુરોધ કર્યો છે. મહાત્મા ગાંધીનગર ગૃહ જેવું ઉત્તમ ટાઉન હોલ ડિમોલેશન ન કરીને રિનોવેટ કરવામાં આવે તથા કલાકારોના શો રાબેતા મુજબ ચાલે તેનું આયોજન કરવામાં આવે. સર સયાજીરાવનો મેઇન પ્રોબ્લેમ છે. આજથી 15-20 દિવસ પહેલાં, મહિના પહેલાં સ્ટેજનો પ્રોબ્લેમ હતો. 5 દિવસમાં સ્ટેજ ખોલી નાખ્યું, ખબર પણ ના પડી. મારો પોતાનો ફનકાર ક્લબનો પ્રોગ્રામ હતો અને એની અંદર 20 તારીખનો પ્રોગ્રામ હતો. 19 તારીખ સુધી તો સ્ટેજ તૈયાર નહોતું થયું. એ તો અમારા જે બધા જે હિતેચ્છુ છે એના દ્વારા અમારો પ્રોગ્રામ થઈ ગયો, નહીં તો એ સ્ટેજનો પ્રોગ્રામ ના થાત ને લગભગ 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન થાત. ત્યાર પછી એસીનો પણ પ્રોબ્લેમ થયો છે. અમને 5-6 દિવસથી એસીનો ઘણો જ પ્રોબ્લેમ, 5-6 દિવસથી નહીં, ગયા વર્ષથી પ્રોબ્લેમ છે. તો એ લોકોએ એવું નક્કી કર્યું કે ખાલી નાઇટ શિફ્ટ આપવાની છે. તો નાઇટ શિફ્ટની અંદર કદાચ સમજો એસી ચાલે. હવે એ લોકોએ ફૂલ શિફ્ટ, પહેલી, બીજીની, ત્રીજી, ત્રણ શિફ્ટ આપવા માંડી છે. એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે, ક્લબના આયોજકો છે, બધાને ખૂબ તકલીફ પડે છે. 4-5 દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો, પછી એમને કંઈક એક પ્રીત પીયુને પાણેતરનો પ્રોગ્રામ હતો. એની અંદર લોકો બેભાન થઈ ગયા. 40-50 જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા. એ લોકોને રિફંડ આપવું પડ્યું. અમે ફનકાર ક્લબ છે કે ફરમાઈશ ક્લબ છે કે માનસી આર્ટ છે, અમે બધા કહું છું એમાંથી મેળવતા નથી. એક સેવાના મુદ્દે અમે આ કામ કરી રહ્યા છીએ. છતાં પણ હવે કોર્પોરેશન જાગે તો સારું છે, નહીં તો દરેક આખા ગુજરાતની અંદર બધામાં જો કોર્પોરેશનનું કામ હોય તો વડોદરાનું બહુ એ છે કે કશું કોઈ જાતની માહિતી મળતી નથી કે આજે કામ બંધ કરી દો, આજે આમ કરી દો, આજે આમ કરી દો. એટલે કોઈ જાતનું બધા જાડી ચામડીના જેવા છે, કહીએ તો કશું જ કોઈ સાંભળતું નથી. તો આની માટે તત્વરે પગલાં લેવા, કાં પછી હોલ બંધ કરી દો, કારણ કે 12 તારીખે મારો પોતાનો ફનકાર ક્લબનો પણ પ્રોગ્રામ છે. તો આની માટે કોઈપણ રીતે પગલાં લે એવી અમારી વિનંતી છે. રાજકોટના કાંડને લઈને તો એવું કહું છું, બહુ ખોટું કહ્યું છે રાજકોટમાં. ને જો એવું કદાચ અહીંયા આપણા કોઈ જગ્યાએ થાય તો એની જવાબદારી કોણ લેશે? સમજો હું આયોજક છું, હું પ્રમોટર છું અને કાલે કંઈક થયું તો પહેલાં જ મને કહે ભાઈ તમે જેલમાં જતા રહો, તો એનો એ મતલબ નથી. એ તો એ લોકોએ મને હોલ આપ્યો ને એ લોકોની વ્યવસ્થા નથી, એટલે આ અમારો હોલ નથી, કોર્પોરેશનનો હોલ છે, તો એની જવાબદારી કોર્પોરેશનની છે.